તો આ તરફ અમદાવાદમાં પ્રશાસનના પાપે નાગરિકોના હાલ બેહાલ। વરસાદની શરૂઆત સાથે અમદાવાદમાં ભૂવાની પણ શરૂઆત। વાસણા એપીએમસી પાસે મહાકાય ભૂવામાં ખાબકી ટ્રક। સોલિડ વેસ્ટ વિભાગની ટ્રક ભૂવામાં ગરકાવ થતા રોડ પણ તૂટ્યો। અમારા સંવાદદાતા અભિષેક આપણી સાથે જોડાયા છે। અભિષેક, શું સ્થિતિ છે અમદાવાદમાં? જે રીતે ભૂવો પડ્યો છે, કેવી સ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ, વાત કરીએ તો અમદાવાદમાં પ્રથમ વરસાદ જ છે ને પ્રથમ વરસાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રથમ કસોટી જે છે તેની જ પોલ જે છે તે ખુલી ગઈ હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। મારી પાછળના આ દ્રશ્ય એપીએમસી માર્કેટ તરફના આ દ્રશ્ય છે કે ત્યાં જોઈ શકાય છે કે આ મેઇન રસ્તો આવેલો છે ને રસ્તા ઉપર જ વચ્ચોવચ્ચ જ એક વિશાળકાય ભૂવો પડ્યો છે। મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી જે છે તે આમાં પડી છે, એટલે કહી શકાય ને કે હાથના કર્યા હૈયે વાગ્યા હોય તે પ્રકારના અત્યારે હાલ દ્રશ્યો જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરીની મોટી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ તે હાલ તે કામગીરી ક્યાં થઈ રહી છે તે અહીં જોવા મળી રહ્યું છે। કરોડો રૂપિયાના જે કહી શકાય કે જે બજેટો ફાળવવામાં આવતા હોય છે, પરંતુ તે બજેટો ક્યાં વપરાશ થતો હોય તે અત્યારે હાલ જોઈ શકાય છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ રસ્તો જે છે તે હજુ નવો જ બનાવેલો છે અને આ નવા રસ્તા પર જ આ પ્રકારે જે છે તે આ વિશાળકાય કહી શકાય એક ભૂવો પડ્યો છે અને ભૂવાની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી જે છે તે જ ખાબકી છે। એટલે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે જે છે તે સતત ભૂવાઓ પડતા હોય તે પ્રકારના સમાચાર જે છે તે અમદાવાદ શહેરમાં સામે આવતા હોય છે। તેવામાં એક વધુ સમાચાર જે છે તે સામે આવે છે। જોઈ શકાય છે કે આ વિશાળકાય ભૂવાની અંદર આ પ્રકારે આખો ટ્રક જે છે તે કાપી ગયો છે, એટલે કહી શકાય કે એક મોટી હોનારત જે છે તે અટકી ગઈ છે, કેમ કે આ પ્રકારે જ્યારે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ્યારે ટ્રક ખાપ્યો છે અને જો કોઈ સામાન્ય નાગરિકની જો ગાડી જે આમાં ખાપકી હોત તો એક મોટું નુકસાન જે છે તે જોવા મળતું હોત તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે આખું બેરિકેડિંગ કરીને આ ટ્રક જે છે તે બહાર કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ કહી શકાય ને કે આ જે પ્રકારની કામગીરી થવી જોઈએ તે પ્રકારની ચોક્કસ એ કામગીરી નહીં થઈ અને મહત્વપૂર્ણ કહી શકાય કે આની અંદર ક્યાંક ને ક્યાંક જે કામગીરી જે છે તેના જે ગુણવત્તામાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સવાલો ત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે। અને આ ત્યાં જોઈ શકાય છે કે આ જેસીબી બોલાવવામાં આવ્યું છે અને જેસીબીની મદદથી હવે આખું આ ટ્રક જે છે તેને બહાર કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે જોઈ શકાય છે કે આ એપીએમસી તરફના આ દ્રશ્ય છે કે અમદાવાદની જ્યારે વાત કરીએ ત્યારે અમદાવાદમાં પણ ઘણી બધી જગ્યાએ પર ભૂવાઓ જોવા મળી રહ્યા છે અને તેમાં આ અત્યારે હાલ આ વિશાળકાય ભૂવો જે છે તે જોવા મળી રહ્યો છે, તેમાં એએમસીની ગાડી ખાબકી છે અને હવે તેને બહાર કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે મેઇન રોડ ઉપર જ્યારે આ પ્રકારે ભૂવો પડ્યો છે હવે આખી બેરિકેડિંગ કરીને આખો રસ્તો જે છે તે બંધ કર્યો છે અને રસ્તો બંધ કરીને હવે આ ગાડી બહાર કાઢવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર અભિષેક તમામ જાણકારી આપવા માટે।